ક્ષત્રિય સમાજના રોષને ખાળવા માટે ભાજપ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે। બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાનો આ ખાસ બેઠકમાં હાજર રહ્યા છે। કેન્દ્રીય નેતૃત્વથી મળેલી સૂચના પ્રમાણેની બેઠક શરૂ। પાટીલના નિવાસસ્થાને ગાંધીનગરમાં 1 કલાકથી વધારે બેઠક શરૂ થઈ ચૂકી છે। નર્મદાનો કાર્યક્રમ પડતો મૂકી સીએમ પણ આ બેઠકમાં પહોંચ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા બેઠકમાં। ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બેઠકમાં ઉપસ્થિત છે। રાજવી પરિવાર વિરોધમાં સામે આવતા ભાજપ દોડતું થઈ ચૂક્યું છે, કારણ કે રાજવી પરિવારોએ પણ વિરોધ નોંધાવ્યો છે અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની, તેમની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે, જેના પરિણામે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। પાટીલ મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે, સાથે સાથે ક્ષત્રિય સમાજના જે પણ નેતાઓ આગેવાનો આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। શું લાગી રહ્યું છે, નિર્ણય બદલાઈ શકે ખરા એવા અણસાર ક્યાંય ને ક્યાંય દેખાઈ રહ્યા છે ખરા વિપુલ? જી બિલકુલ, જે પ્રકારે રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિય સમાજ દિવસે ને દિવસે પોતાનું આંદોલન ઉગ્ર કરતો રહ્યો છે, તેને જ લઈને હવે આ જે મડાગાંઠ છે તેને દૂર કરવા માટે પ્રદેશ અધ્યક્ષના નિવાસસ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં આ બેઠક શરૂ થઈ છે। 1 કલાક જેટલો સમય થયો છે આ બેઠકને શરૂ થઈ। આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, IK જાડેજા, રાજ્યસભાના સાંસદ સહિતના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। તો સાથે જ સરકારમાંથી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે। તો પ્રદેશના નેતાઓ પણ, મહામંત્રી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। જે પ્રકારે ગઈકાલે પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી અને આ મુલાકાતમાં સમગ્ર જે બાબત છે કે જે વિરોધ છે તે તમામ બાબતો પ્રધાનમંત્રી સમક્ષ વર્ણવી હતી અને આ પ્રધાનમંત્રીને સમગ્ર મામલે અવગત કરાયા બાદ પ્રધાનમંત્રી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે માર્ગદર્શનને આધારે જ આ બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। ક્ષત્રિય સમાજ નહીં માત્ર રાજકોટ પરંતુ અન્ય બેઠકો ઉપર પણ વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે। ત્યારે એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી મળી રહી છે। 24 કલાકની અંદર રૂપાલાને લઈને ઉઠેલો વિવાદ શાંત કરી દેવામાં આવશે, મડાગાંઠ ઉકેલી દેવામાં આવશે। 24 કલાકમાં વિવાદને ઉકેલવાની રણનીતિ ઘડી લેવામાં આવી છે। બેઠકોના દોર બાદ આ રણનીતિ ઘડી કેન્દ્રીય નેતૃત્વએ આપેલી સૂચનાની પહોંચાડવામાં આવી જાણકારી। કેન્દ્રીય નેતૃત્વએ પણ સૂચના આપી હતી, એની જાણકારી મળી હોવાનું માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલ બાલધા। વિપુલ, 24 કલાકની અંદર વિવાદનો ઉકેલ લાવવામાં આવશે, શું માહિતી મળી રહી છે? કઈ રીતે આ વિવાદનો ઉકેલ આવી શકે છે? કઈ રીતની રણનીતિ હોઈ શકે? જે બેઠક ચાલી રહી છે તે બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને ચર્ચા કરવામાં આવી રહી છે કે જે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે તેમને બદલવા જરૂરી છે કે તેમને યથાવત રાખીને ક્ષત્રિય સમાજની જે માંગ છે તેમની સાથે ચર્ચા કરીને આ વિવાદનો અંત લાવવામાં આવે। સાથે જ અન્ય એક ચર્ચાઓ આ બાબતે એ પણ થઈ રહી છે કે જો ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે એ યથાવત રહેશે તો લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો ઉપર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ જ્યાં છે ત્યાં આગળ નુકસાન પણ પાર્ટીને જઈ શકે છે। તો ટિકિટ યથાવત રાખવી કે ઉમેદવાર બદલવા, આ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ સરકાર અને સંગઠન હવે સાથે બેસીને આ મુદ્દે ચર્ચા કરી રહ્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ પોતાનો મત કઈ રીતે મૂકે છે આ પ્રદેશ મોવડી મંડળ સાથેની બેઠકમાં જે નિષ્કર્ષ નીકળશે ત્યારબાદ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, જે સંસ્થાઓ છે, તેમના વડાઓ છે, જોડાયેલા રહેશો। જે ક્ષત્રિય સમાજનો રોષ છે, અમદાવાદમાં પણ રાજપૂત સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલાને બદલવા માટે। 48 કલાકનું અલ્ટિમેટમ, 48 કલાકમાં નિર્ણય કરવા માટે રાજપૂત સમાજે અલ્ટિમેટમ આપી દીધું છે। રૂપાલા દ્વારા ક્ષત્રિયો મામલે વિવાદાસ્પદ નિવેદન મામલે અત્યારે અમદાવાદના ક્ષત્રિયો પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। એક તરફ CR પાટીલના અધ્યક્ષ
સી.આર. પાટીલના નિવાસ સ્થાને અત્યારે બેઠક ચાલી રહી છે. બીજી તરફ અત્યારે ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે. વાત તેમની સાથે કરીશું. ઋતુરાજસિંહ, કયા પ્રકારની માગણીઓ અને કલેક્ટરના જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપણે, કોઈ નિર્ણય છે ખરો અમદાવાદ ક્ષત્રિય સમાજ તરફથી? 25 જેટલી સંસ્થા અહીંયા ઊભી છે અમારી ક્ષત્રિય સમાજની. એ નિર્ણય લેશે આજે કે અમારે શું કરવું. 90 જેટલી સંસ્થા અમારી ગુજરાતમાં ચાલે છે. ગુજરાતમાં જેટલી સંસ્થા ચાલશે એ બધા એક જ નિર્ણય છે અમારો કે 26માંથી લોકસભામાંથી એક પણ ઉમેદવાર એમની ટિકિટ રદ કરવામાં આવે અને શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવે કે બેન દીકરીને અમારે બોલાય સાકી લેવામાં નથી આવ્યું અમારે. અને આ ક્ષત્રિય સમાજ 48 કલાકનું તમને અલ્ટિમેટમ પણ તમને આપે છે. તો 48 કલાકમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે રસ્તા પણ ઉતરશું ને 5 લાખથી વધારે અમે રાજકોટમાં ભેગા પણ થશું અમે. અને આનું લોકસભામાં તમે રિઝલ્ટ તમે જોઈ શકો તમે આનું. આ જે મહિલાઓ પણ અહીંયા આગળ એકત્ર થયા છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમારા સમાજના કેટલાક નેતાઓ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, તેના સહિતના નેતાઓ અત્યારે બેઠકમાં હાજર છે. બેઠક પ્રત્યે શું આશા અપેક્ષાઓ? અમારા 90 જેટલી સંસ્થા ચાલે છે એના આગેવાન એ અમારા આગેવાન છે બધા અને એ નિર્ણય અમારો લેશે કે અમારે શું કરવાનું છે. ભાજપના પ્રેરિત જે આગેવાન હોય એમને નિર્ણય નથી લેવાનો આ કે શું કરવાનું છે. ક્ષત્રિય સમાજનું અપમાન છે આ. ક્ષત્રિય સમાજનું અપમાન સહન કરવામાં નહીં આવે તો તમારે બંધ બાને બેઠક કર્યું એનો મતલબ તમારો શું છે? તમારે ઓપન માઇન્ડ ચેલેન્જ આપે ઓપન માઇન્ડ તમે કરો ડિબેટ અમારી જોડે. કેમ ડિબેટ કરવા નથી આવતા? ગમે તમે બંધ બાને મિટિંગ કરો મતલબ તમારે શું થાય તમારું? અમારા ક્ષત્રિય સમાજ એક જ માગણી છે કે આજે નહીં કાલે નહીં રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, રદ પણ થવી જોઈએ. રૂપાલાની ટિકિટ રદ થવાની માગણી સાથે અહીંયા આગળ પહોંચ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને તેમનું કહેવું છે કે આ બેઠક ભલે થતી હોય પણ બેઠકમાં ભાજપના નેતાઓ છે, ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હાજર નથી, જેના કારણે આ મિટિંગ છે તેનું કોઈ વજૂદ નથી. કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એક બાજુ રણનીતિ ઘડવામાં આવી રહી છે ક્ષત્રિયોના રોષને ડામવા માટે 24 કલાકની અંદર વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. બીજી બાજુ ક્ષત્રિય સમાજે આપ્યું છે અલ્ટિમેટમ. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે આવેદન પણ લોકોને આપવામાં એટલે કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા જોડાય છે. તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. મહિલા અગ્રણી સાથે વાત કરીએ. બેન, કલેક્ટરને અહીંયા આવેદન તો આપ્યું, હવે શું માંગ પર અડગ? બસ રૂપાલાને સાહેબને ટિકિટ ન મળી જાય. અમે અમારી ભાષામાં તોય રૂપાલા સાહેબ જ બોલશું, કારણ કે અમારી ખાનદાનીમાં જ છે આ રૂપાલા સાહેબ બોલવાનું. પણ એમને અમારી બેન બેટીને રોટી ઉપર બહુ બોલ્યા એટલે અમને બહુ દુઃખ થયું છે. બાકી અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી. કહે છે કે અન્ય જગ્યાએ પણ જો આપી છે તો એનો પણ વિરોધ. હાજી, અમે રૂપાલા સાહેબને ટિકિટ ક્યાંય નહીં આપવા દઈએ કોઈ પણ. અમારી તો એક જ માંગણી છે, અમે ભાજપના વિરોધી નથી, ભાજપના ટેકેદારો છે, ભાજપ અમારો પરિવાર જ છે. પણ રૂપાલા સાહેબને ટિકિટ ન આપવી જોઈએ. એમની જે ટિકિટ અત્યારે બીજી જગ્યાએથી આપી છે રાજકોટ સિવાયની, એ બી એમને રદ કરાવી દેવી જોઈએ. ભાજપ પાસે અમારી એટલી જ માંગણી છે. જય બેન, શું મુખ્ય માંગ? બસ એ જ તે કે એમની ટિકિટ રદ કરો. બાકી અમે બધા એક જ છીએ અને હંમેશા એક જ રહેશું. એની માટે જ અમારી આ છે માંગ કે એમની ટિકિટ રદ કરો. એમને જે બોલ્યા એ બરાબર નથી કર્યા. નિવેદન જે રીતે આવી રહ્યા એ એક કહી શકાય કે દુઃખની લાગણી તમારામાં આવી છે અને તેને લઈને આ માંગ કરી રહ્યા છે. જી હા, અમારા રાજપૂતાણી બહેનો વિશે જે કીધું છે એ તો જોહર કર્યા છે. એને જે અન્યને માટે સમર્પિત છે એવા રાજપૂતાણી બેટી અને રોટીનો વ્યવહાર ન કરે એ જાણતા ન હોય ઇતિહાસે તો અન્ય સમાજમાં એને ઉજળું બતાવવા માટે બીજા ઉજળા ઇતિહાસે એમને આવી ખોટી ટિપ્પણી ન કરવી જોઈએ. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેમના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના જે ગુજરાતના ભાજપના આગેવાનો છે, જે દિગ્ગજ આગેવાનો અત્યારે પહોંચ્યા છે ને તેમની મહત્વપૂર્ણ બેઠક છે. પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે તેવી સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ, સામાજિક જે આગેવાનો છે, મહિલા આગેવાનો છે અને રાજવી પરિવારો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પદ્મિનીબા વાળા આપણી સાથે છે, જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે. બેન, આ બેઠકને તમે કઈ રીતે જુઓ છો? આ બેઠકને હું એ રીતે જોઉં છું કે જે રાજકીય લેવલે જે અમારા ક્ષત્રિય સમાજ ત્યાં પહોંચ્યો છે તો ક્યાંક ને ક્યાંક અમે બધા બહેનો અને આખો ક્ષત્રિય સમાજ એવી આશા કરીએ છીએ કે અમારા ફેવરમાં જ એક ન્યૂઝ અમને સારા એવા મળે. બેઠક જે છે એ ફળદાયી નીવડશે, શું માનો છો? હા, મને તો પૂરેપૂરી આશા છે. કેમ કે આપણા સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એને પણ બહેનોનું કેટલું બધું કર્યું છે. ક્યાંક ને ક્યાંક હું એ લોકોનું પણ એમ નથી કહેતી, ક્યાંક ને પણ મને વિશ્વાસ છે પૂરેપૂરો કે મોદી સાહેબ અમારા ફેવરમાં જ આ ડિસિઝન આપે. ચોક્કસથી તમે કઈ રીતે જુઓ છો? જય માતાજી.
હું વિલાસ બસોઠા બોલું છું અને હું આજે 20 વર્ષથી ભાજપમાં છું. તો મારે મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે લેડીઝનું તમે તો ખૂબ જ ધ્યાન રાખો છો, તો આજે અમારા ક્ષત્રિય સમાજના લેડીઝને ન્યાય આપો અને પદ્મનીબા વાળા ભેગા અમે હંમેશા સહી અને રહેવાના છીએ. ચોક્કસ બહેનો કઈ રીતે માને છે આ બેઠક સુખદ અંત આવશે એવું લાગે છે? અમને એવું લાગે છે હા કે આ અમારા ભાઈઓ જે છે બધા એ અમને સપોર્ટ કરશે. અમને એવું લાગે છે સપોર્ટ કરશે અને અમને જીતાવશે. અને અમે એમ જ કહી છીએ નરેન્દ્રભાઈ મોદીને કે અમે ભાજપ હારે જ છીએ તમ તારે, પણ રૂપાલાભાઈની ટિકિટ રદ કરી દો એટલે અમે તમારી હારે જ છીએ. બસ. જય માતાજી, હું આશાબા સિસોદિયા. મારું કેવું પણ એ જ છે કે જે આજે બેઠક છે ને એમાં મારી આશા પૂરેપૂરી ફળશે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા એ હંમેશા લેડીઝનું એટલું ધ્યાન રાખે છે, આટલી યોજનાઓ કરે છે કે મારી લેડીઝને કોઈ તકલીફ ના પડે એ માટે એને ઉજ્જવલા યોજના કાઢી. તો આટલી નાની એવી બાબતમાં નરેન્દ્રભાઈ મોદી મને સપોર્ટ કરશે અને કરશે. આ બેઠકને ક્ષત્રિય સમાજના બહેનો આવકારી રહ્યા છે, અન્ય બહેનો. બેન, આપ આ બેઠકને કઈ રીતે જુઓ છો? કઈ સુખદ અંત આવશે એવું લાગે છે? જય માતાજી, કૃપાલીબા જાડેજા. હા, અમારા બધા બહેનોએ કીધું એમની સાથે હું પણ સહમત છું ને અમને હવે એક નવું આશાનું કિરણ જાગ્યું હોય ને એવું લાગે છે કે ત્યાં અમારા ભાઈઓ જે બેઠક પર બેઠા છે અને નરેન્દ્રભાઈ મોદી પણ જે હર હંમેશ બહેનોની સાથે હોય છે, તો અમને એવું લાગે જ છે કે આ અમારી બહેનોની લડતમાં પણ અમને જરૂરથી ન્યાય અપાવશે. આ ક્ષત્રિય આગેવાનો છે ભાજપના, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, આ કેસરી દેવસિંહ, અન્ય જે આગેવાનો છે એ સી.આર. પાટીલને મળી રહ્યા છે. આ બેઠકને તમે કઈ રીતે જુઓ છો? અમે તો એક સારા ઓલા નજરિયાથી જ જોઈએ છીએ કે જે અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે સાંસદ સભ્યમાં છે એને આટલા મોટા પાયે બોલાવ્યા છે, તો અમારી રીતે એ લોકો અમારો જ સપોર્ટ કરશે કે બેનું દીકરીઓ આટલા મોટા પાયે કરે છે અને આવી રીતના છે એટલે એ અમારી સાથે જ રહેશે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજના અનેક સંગઠનો પહોંચ્યા છે અને જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું ને તે બાદ માંગ ઉઠી છે કે તેમને જે ટિકિટ અપાઈ છે તે પરત ખેંચવામાં આવે. સાથે તે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે તેમને રાજ્યભરમાંથી અન્ય જગ્યાએ પર ટિકિટ ન આપવામાં આવે, અન્યથા આ વિરોધ વંટોળ આગળ વધશે. ક્ષત્રિય સમાજના આ લોકો, રાજપૂત સમાજ, કરણી સેના સહિત તમામ લોકો આવેદન અહીંયા કલેક્ટર કચેરી ખાતે આપી અને પોતાની માંગ કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આવેદન છે, આપ જોઈ શકો છો. અને અહીંયા આવેદન સ્વીકારવામાં પણ આવ્યું છે. એટલે કે જે સમાજની માંગ છે તે સરકાર સુધી જરૂર પહોંચાડવાની વાત થઈ રહી છે. તો બીજી તરફ જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ અને તેમના નિવાસસ્થાને ખૂબ મોટી સંખ્યામાં જે રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે. તમામની જે મહત્વપૂર્ણ માંગ છે અને તેમની માંગ હજુ પણ અડગ છે કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ તેમની પરત ખેંચાય, સાથે અન્ય જગ્યાએ પણ ટિકિટ આપવામાં ન આવે, આવી તેમની જે માંગ. અને તેને લઈને ક્ષત્રિય સમાજ અહીંયા લાલ ઘૂમ છે. નારાબાજી થઈ, કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો અને અહીંયા શાંતિપૂર્ણ રીતે આવેદન આપી રહ્યા છે, તેમની માંગ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજના લોકો સાથે વાત કરીશું, અહીંયાના પદાધિકારીઓ સાથે પણ વાત કરીશું અને તેમની મુખ્ય શું માંગ કરવામાં આવી છે? અમારી માંગ તો રાજકોટમાં રૂપાલા સાહેબે ટિકિટ ફાળવી છે એ રદ કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવે કે કલેક્ટર સાહેબ શ્રી અમારી માંગ ઉપર મોકલે. રાજકોટમાં જે ક્ષત્રિય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી છે